શ્રીરામની પ્રબળ વૈરાગ્યપૂર્ણ જિજ્ઞાસા અને તત્વજ્ઞાનના ઉપદેશ માટે પ્રાર્થના. શ્રી રામચંદ્રજી કહે કે હે મુનીશ્વર, વિષય ભોગ દુઃખરૂપ અને અનિત્ય છે. આ પ્રમાણે વિષયોમાં દોષ દર્શનરૂપી દાવાનળ દ્વારા મારું ચિત્ત બળીને નિર્મળ અને મહાન બની ગયું. તેથી જેમ જળાશયોમાં મૃગ તૃષ્ણાનો ઉદય થતો નથી, એ જ પ્રમાણે મારા તે ચિત્તમાં ભોગોની આશા ઉત્પન્ન થતી નથી. જેમ લીમડાના વૃક્ષ પર ફેલાયેલી રસીન ગિલોય એક ઔષધિ વેલ સમય જતાં ઉત્તરોત્તર કડવી થઈ જાય, એ પ્રમાણે આ સાંસારિક સ્થિતિ પણ રોજે રોજ તીવ્ર વૈરાગ્યના કારણે મારા માટે વધુ ને વધુ કટુતાને પ્રાપ્ત થઈ રહી. એ મુનીશ્વર, વિવિધ ચિંતાઓથી પરિપૂર્ણ ભોગો અને રાજ્યોની અપેક્ષા ચિંતા રહિત મહાત્મા પુરુષો દ્વારા સેવાયેલો એકાંતવાસ જ મને સારો લાગે. સુંદર બગીચો મને આનંદ નથી આપતો, સ્ત્રીઓથી મને સુખ નથી મળતું, ધનની પ્રાપ્તિથી મને હર્ષ નથી થતો. હું મનની શાંતિ ચાહું. હું ન તો મૃત્યુને આવકારું, ન જીવનનું સ્વાગત કરું. જે રીતે ઉદેક રહી થઈને સ્થિત થઈ શકાય, એ જ રીતે રહી રહ્યો છું. મારે રાજ્ય, ભોગ, ધન, નાના પ્રકારની ચેષ્ટાઓથી શું પ્રયોજન? અહંકાર વશ મનુષ્ય આ રાજ્ય વગેરે સાથે સંબંધ રાખે, પરંતુ મારો તે અહંકાર જ કળી ગયો. તેથી મારા માટે તે કશાની આવશ્યકતા રહેતી નથી. જે માથી પોતાના પગના પ્રહારથી કોમળ કમળને કચડી નાખે, તે જ પ્રમાણે કામદેવે માનવતી સ્ત્રીઓ દ્વારા મનુષ્યોના મનને ધમરોડી નાખ્યું. એ મુનિન્દ્ર, જો અત્યંત નિર્મળ બુદ્ધિ વડે આ ચિત્તનો ઈલાજ કરવામાં ન આવે, તો પછી આના ઈલાજનો અવસર ક્યાંથી રહેશે? કેમ કે રોગ વધી જતાં તેનો ઈલાજ કઠણ થઈ જાય. વિષયોની વિષમતા વિષ છે. લોકોમાં જાણીતા વિષને વિષ નથી કહેવાતું. કેમ કે વિષ એક જ શરીરનો નાશ કરે, પરંતુ વિષયો જન્મ જન્માંતર સુધી જીવને મૃત્યુના મુખમાં નાખે. સુખ દુઃખ, મિત્ર ભાઈ બંધુ, જીવન અને મૃત્યુ, આ બધાય બંધન માટે કારણ હોવા છતાં પણ જ્ઞાની પુરુષના ચિત્તને બાંધતા નથી. અજ્ઞાનીનું જ મન એમનાથી બંધાય. એ બ્રહ્મન, તમે પ્રાચીન અર્વાચીન વાતો જાણનારા મહાત્માઓમાં શ્રેષ્ઠ છો. તેથી આ પ્રમાણે હું શોક મોહ દુઃખથી મુક્ત થઈ યથાર્થ જ્ઞાનથી સંપન્ન થઈ જાઉં, તેવો ઉપદેશ મને શીઘ્ર આપવાની આપ કૃપા કરો. અજ્ઞાન એક ભયંકર વન જેવું, જેમ વનમાં હરણાઓને ફસાવવા માટે જાળો બિછાવેલી હોય, કાંટાવાળા ઝાડા ઝાંખરા ફેલાયેલા હોય, ઘણી બધી ઊંચી નીચી જગાઓ હોય, એ જ પ્રમાણે અજ્ઞાનરૂપી વન પણ વિષય વાસનાની ઝાડથી વીંટળાયેલું દુઃખરૂપી કાંટાઓથી વ્યાપ્ત સંપત્તિ વિપ્તિરૂપી ઊંચા નીચા સ્થાનોથી યુક્ત છે. એ મહાત્મન, જેમ રાતમાં એવો અંધકાર હોતો નથી જે ચાંદનીથી નષ્ટ ન થઈ જતો હોય, એ જ પ્રમાણે સંસારમાં એવી ખોટી ચિંતાઓ નથી જે શ્રેષ્ઠ અંતકરણના મહાત્મા પુરુષોના સંગથી ક્ષીણ ન થઈ જાય. આયુષ્ય વાયુથી ટકરાયેલી મેઘઘટાથી ઝરતા જળ બિંદુઓ જેવું ક્ષણ ભંગુર છે. ભોગો મેઘ માળાની વચ્ચે ચમકતી વીજળી જેવા ચંચળ છે. યુવા વસતા જળના વેગ જેવી ચપળ છે. એવું વિચારીને મેં એ બધાને ત્યાગી દીધા. તુરત જ ચિરકાળ સુધી ટકી રહેનારી શાંતિને આજથી મારા ચિત્ત પર શાસન કરવા માટે સુદૃઢ અધિકાર આપી દીધો. જેમ અરણા તુચ્છ ઘાસના લોભે ઠગાઈને ખાડામાં પડે, તે જ પ્રમાણે અંતકરણની વૃત્તિઓ અસાર વિષયો દ્વારા ઠગાય, વિક્ષેપ રૂપી દુઃખોને ભોગવવા માટે તેમના ઊંડા ખાડામાં પડી જાય. જેમ દેવતાઓ વિવિધ ભોગ સામગ્રીઓથી પરિપૂર્ણ 14 ભુવનોમાં વિચરણ કરનારા પોતાના શીઘ્રગામી વિમાનોનો પરિત્યાગ કરતા નથી, તે જ પ્રમાણે વિવિધ ભોગ વાસનાઓથી વિસ્તૃત પામેલું
અને તમામ લોકોમાં રોકટોક વિના વિચરનારું મનુષ્યનું આ ચંચળ ચિત્ત પણ ક્યારેય ચપળતાને છોડતું નથી. તેથી હે મહાત્મન, જન્મ મરણ વગેરે દુઃખો રહિત, દેહ વગેરે ઉપાધિઓથી રહિત, ભ્રાંતિ રહિત તે મહાન વિશ્રાંતિદાયક પરમ પદ ક્યું છે, જ્યાં પહોંચી જવાથી શોક નિવૃત્ત થઈ જાય. તમામ કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરનારી, સદાય લૌકિક વ્યવહારમાં તત્પર રહેનારા જનક વગેરે મહાપુરુષો કઈ રીતે ઉત્તમ પદને પ્રાપ્ત થયા. બીજાને વિશેષ માન આપનારા એ મહામુને તે કયો ઉપાય છે, જેનાથી સંસારરૂપી કીચડથી તમામ અંગો ખડાવા છતાં મનુષ્ય તેમાં આસક્ત થતો નથી. કોઈ બુદ્ધિનો આશ્રય લઈને તમારા જેવા નિષ્પાપ મોટા મનના મહાપુરુષા જગતમાં જીવન મુક્ત થઈને વિચરે. જેને મોહરૂપી મદમસ્ત હાથીએ ગંભરોળી નાખ્યું, જેની અંદર કામ વગેરે દોષોનો કીચડ ભરેલો છે, તે પ્રજ્ઞારૂપી મહાન સરોવર કયા ઉપાયે નિર્મળ થઈ જાય. જેમ કમળના પાંદડા સાથે જળનો સ્પર્શ થતો નથી, એ જ પ્રમાણે પ્રવાહ રૂપે સ્થિર રહેનારા સંસારમાં સઘળાએ વ્યવહાર કરતો રહે મનુષ્ય બંધનમાં ન પડે. આનો શું ઉપાય? તમામ પ્રાણીઓને આત્મવત આ સમસ્ત ભોગ પ્રપંચને તણખલા તુલ્ય સમજનાર અને મનની કામ વગેરે વૃત્તિઓનો સ્પર્શ કરનાર મનુષ્ય કઈ રીતે શ્રેષ્ઠ પદને પ્રાપ્ત થઈ શકે? જે સંસારરૂપી મહાસાગરને ઓળંગી ગયો એવો કયો પુરુષ છે કે જેના ચરિત્રનું અનુસરણ કરી મનુષ્ય કદી દુઃખી થતો નથી? તે પ્રાપ્ત કરવા યોગ્ય કલ્યાણ અને ફળ ક્યું છે? આ વિષય સંસારમાં આને પાર કરવા માટે કેવો વ્યવહાર કરવો જોઈએ? એ પ્રભુ, મને તત્વનો થોડો ઉપદેશ આપવાની આપ કૃપા કરો, જેથી હું બ્રહ્માજી દ્વારા રચાયેલા આ અવ્યવસ્થિત જગતના આદિ અંતને સમજી શકું. આ સંસારમાં ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ કહે, ત્યાગવા યોગ્ય વસ્તુ કહે. આ બંનેથી વિભિન્ન ગ્રહણ ન કરવા યોગ્ય અને ન ત્યાગવા યોગ્ય વસ્તુ કહી છે. મનુષ્યનું આ ચંચળ ચિત્ત કઈ રીતે પર્વતની જેમ સ્થિરતા અને શાંતિને પ્રાપ્ત થાય? કે આ પવિત્ર મંત્ર દ્વારા સેંકડો દુઃખોનું સર્જન કરનાર આ દોષયુક્ત સંસારરૂપી કોલેરાનો રોગ અનાયાસે જ નિવૃત્ત થઈ શકે. એ મહાત્મન, જેમ વનમાં કૂતરા વિભિન્ન જંતુઓના અધમોવા શરીરને પીડા આપ્યા કરે, એ જ પ્રમાણે નાના પ્રકારના સંશયો સર્વત ઉત્કૃષ્ટ આનંદમય બ્રહ્મ પદમાં નિષ્ઠા રહિત પુરુષને સદા કષ્ટ આપતા રહે છે. એ મુનીશ્વર, એવો કયો ઉપાય, કઈ ગતિ, ક્યું ચિંતન, કયો આશ્રય અને ક્યું સાધન, જેનું અવલંબન કરવાથી આ જીવનરૂપી વન ભવિષ્યમાં અમંગળકારી ન થાય? એ ભગવાન, આ પૃથ્વી પર સ્વર્ગમાં દેવ સમાજમાં કોઈ પણ એવી વસ્તુ નથી જે તુચ્છ હોવા છતાં તમારા જેવા બુદ્ધિમાન મહાત્માઓ તેને મનોહર ન બનાવી દે. આ નશ્વર સંસાર નિરંતર દુઃખોથી પરિપૂર્ણ અને નિરસ છે. કૃપા કરીને એ જણાવો કે તે કયા ઉપાયે અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક પરમાનંદરૂપ ઉત્તમ સ્વાદયુક્ત થઈ જાય? એ મુને, આ મંદરૂપી ચંદ્રમાં કામથી કલંકિત થઈ રહ્યો, આને કયા સાધન ઉપાયે ધોવાથી તેનામાં અત્યંત નિર્મળ અને પરમ આનંદપ્રદ દિવ્ય ચાંદનીનો ઉદય થાય? જેને સંસારની ગતિનો અનુભવ છે, જેને નિષ્કામ ભાવ દ્વારા દષ્ટ એટલે કે દેખાય એવા અદષ્ટ કર્મફળનો નાશ કરી નાખ્યો, એવા કયા મહાપુરુષની જેમ અમારે આ સંસારરૂપી વનની ગલીઓમાં જતા જીવને રાગ દેશરૂપી મોટા મોટા દોષ, ભોગો અને ઐશ્વર્યરૂપી હિંસક પ્રાણી દુઃખ ન આપી શકે? એ મુનીશ્વર, ત્રણેય લોકમાં મનની જે ચિંતન કરવાની સત્તા છે, તેને કોઈ સાધનરૂપી યુક્તિ વિના નષ્ટ કરી શકાતી નથી. તેથી તમે તે ઉત્તમ યુક્તિઓનો પૂર્ણરૂપે ઉપદેશ આપો, જેનું અવલંબન કરવાથી લોક વ્યવહારમાં તત્પર રહેવા છતાં મને દુઃખ પ્રાપ્ત ન થઈ શકે. તે વ્યવહાર સંબંધી ઉત્તમ યુક્તિનું પ્રતિપાદન કરવાની કૃપા કરો. કયા ઉત્તમ ચિત્તવાળા મહાપુરુષે પ્રથમ યુક્તિ દ્વારા
મોહનું નિવારણ કર્યું, જેના કારણે તેનું મન પરમ પવિત્ર થઈ શાંતિને પ્રાપ્ત થઈ ગયું. એ ભગવાન, મોહની નિવૃત્તિ માટે તમે જેવું અને જે કાંઈ જાણો તેનો તે જ રૂપે મને ઉપદેશ આપો. તે કયું સાધન છે જેનો આશ્રય લેવાથી અનેક શ્રેષ્ઠ પુરુષ દુઃખ રહિત એવા કલ્યાણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. શ્રી વાલ્મીકીજી કહે કે એ ભરતાજ, જેમ મોર મેઘ ઘટાની સામે કેકારવ કરી થાકીને ચૂપ થઈ જાય, એ જ પ્રમાણે નિર્મળ ચંદ્રમાની જેમ મનોહર મહાન તત્વ વિચારથી વિકસિત ચિત્ત શ્રી રામચંદ્રજી વશિષ્ઠ વગેરે મહાન ગુરુઓની સમક્ષ ઉપરની વાતો કહી અને ચૂપ થઈ ગયા. ઓમ શ્રી રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી.